નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આગળના વિડીયો ના જોયો તો જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આપણે આજે જોવાના છીએ સંભાવનાના આઈએમપી દાખલાઓનું સોલ્યુશન. બોર્ડ પર જોઈ શકો છો. પહેલા દાખલાની સંખ્યા કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે અને થેલામાંથી દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલ દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો શરૂઆતમાં આપણે લખવાનું પ્રયોગ ઈ પ્રયોગીમાં કુલ પરિણામ તો જે દડાની સંખ્યા છે 3 ના 5 કેટલા છે? 8. પહેલો પ્રશ્ન એને ઘટના એ કહેવાય. ઘટના એ દડો લાલ હોય તે શક્ય પરિણામ. દડો લાલ હોય તે શક્ય પરિણામ. લાલ દડા કેટલા છે? તો 3. આને ગણી નાખીએ. P ઓફ A બરાબર A ના છેદમાં E. A એટલે શક્ય પરિણામ અને E એટલે કુલ પરિણામ. A ની કિંમત 3 અને E ની કિંમત 8. ઉપર અવિભાજ્ય સંખ્યા છેદ ઉડશે નહીં. આ જવાબ થઈ ગયો. ચલો ઘટના બી. બીજો પ્રશ્ન ઘટના બી. દડો બેઠે બેઠું લખી નાખો લાલ ન હોય પછી આપણે થોડું ઉમેરી દેવાનું તે શક્ય પરિણામ. શક્ય પરિણામ તો લાલ ન હોય 3 લાલ છે બાકીના લાલ ન હોય તો 5. P ઓફ બી બરાબર બી ના છેદમાં E. બી ની કિંમત 5 અને E ની કિંમત 8. આ થઈ ગયો જવાબ. વિભાગ સી માટે મોસ્ટ આઈએમપી દાખલો. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે અને યાદચ્છિક રીતે બહાર કાઢવાની છે. યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર બહાર કાઢવાની. એમાં પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો કે લાલ હોય તેની સંભાવના, સફેદ હોય તેની અને લીલી ન હોય તેની સંભાવના કેટલી થાય? તો દાખલાની શરૂઆત કરવાની. પ્રયોગ ઈ. પ્રયોગ ઈમાં શું લખવાનું થાય? તો આપણે લખવાનું કુલ પરિણામ. કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 5, 8 ને 5 13, 13 ને 4 17. કુલ પરિણામ 17 છે. પહેલો પ્રશ્ન એમ કહેવાય ઘટના એ. ઘટના એ લખોટી લાલ હોય. બેઠું બેઠું એ જ લખવાનું. લાલ હોય તે શક્ય પરિણામ. લાલ લખોટી કેટલી છે? તો 5. 5 લખોટી છે તો 5 શક્ય પરિણામ છે. ગણી નાખીએ. P ઓફ A બરાબર A ના છેદમાં E. A ની કિંમત 5 અને E ની કિંમત 17. પહેલો પ્રશ્ન પૂરો. બીજા પ્રશ્ન ઘટના બી. ઘટના બી લખોટી સફેદ હોય તે શક્ય પરિણામ. શક્ય પરિણામ. સફેદ કેટલી છે? 8. તો એ શક્ય પરિણામ થયા સફેદ લખોટી. P ઓફ બી બરાબર બી ના છેદમાં E. બી ની કિંમત 8 અને A ની કિંમત એટલે કે કુલ પરિણામની કિંમત 17. બીજો પણ પૂરો. ઘટના સી. ઘટના સી માં લીલી ન હોય. ખાસ યાદ રાખવાનું લીલી ન હોય એવું પૂછ્યું. લખોટી લીલી ન હોય તે શક્ય પરિણામ. લીલી કેટલી છે? 4.
તો આ સિવાયની બધી આપણે લીલી ન હોય 8 ના પોત 13 શક્ય પરિણામ થાય. P of C બરાબર C ના છેદમાં A. C ની કિંમત 13 અને A ની કિંમત 17. કેટલો ઈઝી દાખલો, 3 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાવા માટે ફૂલ ચાન્સ છે. આગળનો દાખલો. માત્ર વિડીયો જોવાથી દાખલો નહીં આવડી જાય, તમારી જોડે સોફ્ટવેર પેન રાખવાની છે, જોડે જોડે ગણતું રહેવાનું. ચલો, આમાં રકમ તમે જોઈ શકો છો બોર્ડમાં. પ્રયોગ ઈ કુલ પરિણામ લખવાનું. કુલ પરિણામ. સિક્કાની સંખ્યા કેટલી છે? કુલ પરિણામ. આ 100, 150, 150, 120, 170 અને આ 10, 180. કુલ પરિણામ થયા 180. ઘટના એ, પહેલો પ્રશ્ન. ઘટના એ 50 પૈસાનો સિક્કો હોય તે શક્ય પરિણામ. 50 પૈસાનો સિક્કો હોય તે શક્ય પરિણામ. 50 પૈસાના સિક્કાની જેટલી સંખ્યા છે એ શક્ય પરિણામ. તો કેટલી છે? 100. અને ગણી નાખીએ. P of A બરાબર A ના છેદમાં E. એની કિંમત શક્ય પરિણામ 100 અને એની કિંમત છે 180. આ 0 0 ઉડી ગયું ઉપર નીચે. આના છેદ ઉડાડતા ના આવડે તો કશું નહીં કરવાનું. 10 ના અડધા 5 અને 18 ના અડધા 9. અડધા અડધા કઈ નાખવાનું જવાબ. ચાલો, ઘટના બી. બીજો પ્રશ્ન શું પૂછ્યો આપણને કે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? 5 નો સિક્કો ન હોય તેવું પૂછ્યું. તે શક્ય પરિણામ. રૂપિયા 5 ના 10 સિક્કા કુલ 180 હતા, તો 10 બાદ કરીને કેટલા વધે? 170. આ સિવાયના બધા P of B બરાબર B ના છેદમાં E. B ની કિંમત 170 અને E ની કિંમત 180. 0 0 ઉડી 17 ના છેદમાં 18. આ દાખલાનો જવાબ થઈ ગયો. નેક્સ્ટ દાખલો. કુલ પરિણામ. પ્રયોગ ઈ કુલ પરિણામમાં શું લખવાનું છે? તો પાસાને એકવાર ફેંકવાનું છે, તો કુલ પરિણામ કેટલા મળે? 6. કયા કયા? 1 2 3 4 5 અને 6. પહેલો પ્રશ્ન. ઘટના એ અવિભાજ્ય સંખ્યા મળે તે શક્ય પરિણામ. અવિભાજ્ય સંખ્યા મળે તે શક્ય પરિણામ. અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2 3 અને 5. ટોટલ કેટલી સંખ્યાઓ? 3 સંખ્યાઓ. P of A બરાબર A ના છેદમાં E. એની કિંમત 3 અને E ની કિંમત 6. છેદ ઉડે 3 દુ 6. જવાબ આવે 1 ના છેદમાં 2. ઘટના બી. ઘટના બી માં બીજો પ્રશ્ન. બેઠું જ લખવાનું. 2 અને 6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યા. પછી આપણે ઘરનું ઉમેરવાનું. સંખ્યા મળે તે શક્ય પરિણામ. કેટલો થાય શક્ય પરિણામ? 2 અને 100 વચ્ચેની સંખ્યા. 2 અને 100 વચ્ચે 1 2 અને 3 સંખ્યા. P of B બરાબર B ના છેદમાં E.
બી ની કિંમત 3 અને એની કિંમત એટલે કે કુલ પરિણામ 6. આમાં પણ 3 દુ 6. 1/2 જવાબ આવે. ત્રીજો પ્રશ્ન એને કહેવાય ઘટના સી. અયુગ્મ સંખ્યા મળે તે શક્ય પરિણામ. અયુગ્મ સંખ્યા મળે તે શક્ય પરિણામ. અયુગ્મ એટલે કેવી સંખ્યા? તો યાદ રાખવાનું, અયુગ્મ અ પરથી એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી. અયુગ્મ સંખ્યાઓ એકી સંખ્યાઓ કઈ 1, 3 અને 5, પણ કુલ થઈ 3. P of C બરાબર C ના છેદમાં E. C ની કિંમત 3 અને E ની કિંમત 6. 3 દુ 6. 1/2 જવાબ મળે. તો આ હતું આ દાખલાનું સોલ્યુશન. નેક્સ્ટ દાખલો. એના કુલ પરિણામ લખી. પ્રયોગ ઈ. કુલ પરિણામને પ્રયોગ ઈ કહેવાય. કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા? તો 12 ખામી વાળી અને 132 સારી, બંનેનું ટોટલ કરવાનું. 132 12 નાખીએ તો 144. એમાં પહેલો પ્રશ્ન ઘટના એ. બહાર કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે તે શક્ય પરિણામ. બહાર કાઢેલ પેન આખું નહીં લખવાનું, ખામી રહિત પેન હોય તે શક્ય પરિણામ. ખામી રહિત પેન હોય તે શક્ય પરિણામ. તો ખામી રહિત કેટલી પેન છે? 132. સીધી ખબર છે, 132. P of A બરાબર A ના છેદમાં E. A ની કિંમત 132 અને E ની કિંમત 144. 144 કોનો વર્ગ થાય? 12 નો. તો આ રીતે લખી દેવાનું, 12 × 12. 12 × 120 અને એમાં 12 નાખો તો 132, એટલે 12 × 11. આ 12 ઉડી ગયા, 11/12. આ જવાબ થઈ ગયો દાખલા. આગળનો દાખલો. સવિતા અને હમીદા બંને મિત્રો છે. આ બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી છે? પ્રયોગી કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા? લીપ વર્ષને અવગણવાનું. વર્ષમાં કેટલા દિવસ છે? 365. ઘટના એ. પહેલો પ્રશ્ન લખવાનો. પહેલો પ્રશ્ન, જન્મ દિવસ જુદા જુદા હોય. બેઠું બેઠું લખો, જન્મ દિવસ જુદા જુદા હોય. આગળ થોડુંક ઉમેરવાનું, તે શક્ય પરિણામ. તે શક્ય પરિણામ. જન્મ દિવસ કેટલા દિવસનો હોય? એક જ દિવસનો હોય. તો 365 દિવસમાં તમારો ને મારો જન્મ દિવસ સમાન હોય તો 364 દાડા એવા હોય કે આપણો જન્મ દિવસ સમાન ન હોય. 364. P of A બરાબર A ના છેદમાં E. A ની કિંમત 364/365. પૂરું થઈ ગયું. ચાલો ઘટના બી. જન્મ દિવસ એક જ હોય. જન્મ દિવસ એક જ હોય તે શક્ય પરિણામ. એક જ દિવસ એવો હોય કદાચ કે બંનેનો જન્મ દિવસ ભેગો હોય તો એ શક્ય પરિણામ 1 થાય. P of B બરાબર B ના છેદમાં A. B ની કિંમત 1 અને A ની કિંમત 365.
અને સીધું જ યાદ રાખવાનું કે જન્મદિવસ એક જ હોય તે શક્ય પરિણામ 1 અને જુદા જુદા હોય તે શક્ય પરિણામ 364. આ રીતે યાદ રાખશો તો પરીક્ષામાં વાંધો આવે નહીં. આગળનો દાખલો, સંખ્યા બહુ મોટી છે, પરીક્ષામાં આ દાખલો પૂછાય તો આ સંખ્યા લખવા બેહવાનું નહીં, સીધો સીધો ગણી નાખવાનું, બધાનું પેપર પૂરું થઈ જાય ને આપણું રહી જાય. ચલો, કુલ પરિણામ જે પ્રયોગ ઈ બરાબર કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા? ધોરણ 10 ના 40 વિદ્યાર્થીઓ, 40 કુલ પરિણામ. ઘટના એમાં શું લખવાનું? તો પહેલો પ્રશ્ન, છોકરીનું નામ હોય તે શક્ય પરિણામ. છોકરીનું નામ હોય તે શક્ય પરિણામ. છોકરીઓ કેટલી છે? 25. તો તે શક્ય પરિણામ છે. ગણી નાખ્યા. P of A બરાબર E ના છેદમાં E. A ની કિંમત 25 અને E ની કિંમત 40. પોચું 25 અને પોચ 8 40. આ પોચ ઉડી જાય, પોચ વધે ઉપર અને છેદમાં વધે 8. ઘટના એમાં જવાબ. ઘટના બી. બીજો પ્રશ્ન, છોકરાનું નામ હોય તે શક્ય પરિણામ. છોકરાનું નામ હોય તે શક્ય પરિણામ. છોકરાઓ કેટલા છે? 15 છોકરાઓ. તો તે શક્ય પરિણામ થઈ ગયા 15. P of B બરાબર B ના છેદમાં E. ખ્યાલ છે ને? B એટલે કોણ? શક્ય પરિણામ અને E એટલે કુલ પરિણામ. B ની કિંમત 15 અને E ની કિંમત થાય 40. આગળ કરીએ એમ, પોચ તારીખ 15 અને પોચ 20. પોચ ઉડી ગયા, અંશમાં વધ્યા 3 અને છેદમાં વધ્યા 4. આ તમારો જવાબ થઈ ગયો.